જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું બાળકો માટે લાવી છું નવી વાનગી. આજે આપણે એ બનાવશું સ્વીટ ડીશ. બાળકોને સ્વીટ ડીશ ખૂબ જ ભાવે છે. એમાં બી જ્યારે એ લોકોને એકદમ મન થાય કે કંઈક ગળ્યું ખાવું છે ને આપણી પાસે ઘરમાં કંઈક બહુ ઓછી ઇન્ગ્રેડિયન્ટ્સ હોય, એમાં બી તમારે કંઈક બાળકો માટે બનાવવું હોય તો આપણે શું બનાવી શકીએ છીએ? યસ, આપણે બનાવી શકીએ છીએ સંદેશ, જે ઇઝીલી ઘરમાં એની બધી જ સામગ્રી હોય છે અને એ લોકોને મન થાય ત્યારે તમે બનાવીને ખવડાવી શકો છો. તો આપણે બનાવશું અહીંયા સંદેશ, જેની માટે આપણે પહેલાં દૂધ ગરમ કરશું. આપણું દૂધ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે એને વિનેગર નાખીને ફાડી દઈશું. આપણું દૂધ અહીંયા ફાટવા લાગ્યું છે. હવે આપણે એને આપણી આ જે ગળણી છે એમાં કાઢી લઈશું. ને આનું જે પાણી છે એ પ્રોપર નીકળી જવું જોઈએ અને આ જે પનીર છે એ થોડું ઠંડુ કરવાનું છે આપણે. આ તો આપણે અહીંયા દૂધ ફાડ્યું છે, પણ ઘણી વખત આપણા ઘરમાં દૂધ ફાટી જાય છે તો પણ આ રેસીપી બની શકે છે. આનું બધું જ પાણી આપણે કાઢી નાખ્યું છે. હવે આપણે બીજા બાઉલમાં એને ટ્રાન્સફર કરી દઈશું. હવે આપણે એની અંદર મિલ્ક પાવડર નાખશું. મિલ્ક પાવડર ગળ્યું હોય છે એટલે આપણે જે સાકર છે એ પણ આપણે અડધી ચમચી જ નાખશું. હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈએ. હવે આપણે એને એક સરસ ફ્લેવર આપીએ. આપણે અહીંયા ઘરમાં જે રોઝ શરબત હોય છે એટલે આપણે અહીંયા રોઝ સિરપ યુઝ કરીએ છીએ, કેમ કે બાળકોને જે ઇન્સ્ટન્ટ સ્વીટ ખાવાનું મન થાય છે તો આપણે ઘરમાંથી જ વાનગી કાઢશું. આ રીતે આપણે એને હાથથી મિક્સ કરી લઈશું. અને હવે આપણે આને પાટલા ઉપર કાઢી લઈશું અને હવે એને આ રીતે હાથથી મસળશું અને એને એકદમ સોફ્ટ કરી નાખશું. કમસે કમ આપણે 5 થી 10 મિનિટ આપણે એને આ રીતે મસળશું, તાકી જે અંદરનું જે સંદેશ છે પ્રોપર મિક્સ થઈ જાય, એનું જે ફ્લેવર છે એ પણ સરસ મજાનું આવી જાય. આ જે સ્વીટ છે એ કલકત્તાની છે. કલકત્તામાં બહુ જ અલગ અલગ ફ્લેવરના સંદેશ મળતા હોય છે, પણ હવે આપણે કંઈ કલકત્તા તો જવાના નથી, તો કેટલી ઇઝી અને સરસ વાનગી આપણે ઘરમાં બનાવી શકીએ છીએ. આપણું સંદેશ અહીંયા તૈયાર થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો આપણા હાથમાં ઘી વળવા લાગ્યું છે. દેટ મીન્સ આપણું સંદેશ પ્રોપર તૈયાર થઈ ગયું છે. હવે આપણે સરસ મજાનું પ્લેટિંગ કરી લઈએ. આ રીતે આપણે હાથથી પ્રોપર મશીનના નાના નાના બોલ બનાવશું. હવે આપણે એને પિસ્તાસથી ગાર્નિશ કરશું. ને હવે આપણું આ જે રોઝ સંદેશ છે એટલે આપણે એને રોઝ સિરપથી ગાર્નિશ કરશું. ને હવે આપણે એને હજુ સરસ ડેકોરેટ કરવા માટે આજુબાજુ પિસ્તા મૂકશું. આ આપણું રોઝ સંદેશ તૈયાર થઈ ગયું છે ને ઝટપટ બની જાય એવી ઇઝી રેસીપી, અને તમારે બહારથી કંઈ પણ લાવવાની જરૂર નથી. આ બધી જ વસ્તુ ઘરમાં ઇઝીલી હોય છે. તો જ્યારે તમારા બાળકોને કંઈક સ્વીટ ખાવાનું મન થાય તો ઝટપટ આ રેસીપી બનાવો અને એને નોંધ કરો. તો આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.